મારું નામ રાજુભાઈ દેસાઈ, મારી ઉંમર 70 વર્ષ છે. આ ગાંધીજીના છાપા છે મારી પાસે. લગભગ 100 વર્ષ ત્યાં મારા ફાધરના ફાધરે ભેગા કરેલા છે. હવે મારી પાસે આવ્યા કેમ, દરેક પત્રકારો દરેક પ્રશ્ન પૂછે કે ભાઈ ક્યાંથી લીધા છે, વેચાણ કઈ જાય, એવું કાંઈ નથી. મારા દાદા છે એ કરણસિંહના ટીચર હતા, અંગ્રેજ ઇન્ટર પાસ હતા, અને એને લાઇબ્રેરી નિવૃત્ત થઈ ગયા પછી લાઇબ્રેરી ચાલુ કરી, જે આવડા રોડ લાખાજીના રોડ ઉપર, જે લાઇબ્રેરીમાંથી નીકળતા લાઇબ્રેરી તો ગાંધી બાપુનું મકાન સામું સ્વરૂપ કબાકાવી દેલો. અને મારા દાદા મુલાકાત થતી જે તે સમય એનું બાળપણ. હવે એને હિસાબે મારા લાઇબ્રેરીને હિસાબે મારા દાદાના છાપા બુક ઘણું બધું લેવું પડ્યું. એમાંથી મારા ફાધર દાદા ગુજરી ગયા પછી મારા દાદાએ કીધું કે આ બધી વસ્તુ ગાંધીજી હાઇલાઇટ થાય છે. જે તે સમયે ત્યારે તો મહાત્મા નહોતા ત્યાં, મહાત્માનો હોદ્દો ગાંધી બાપુને મળ્યો નહોતો, એટલે એ અમે લોકો સાથે મેળા ઉપર પડ્યા હતા. એટલે અમે સોની બજારમાં રહેતા પહેલાં. એ સોની બજારનું મકાન ખાલી કર્યું તો રેશમના પટ્ટા સાદના પહેલાં બહુ ગાંધીની સાડીઓને એ સાડીમાં બંચ બાંધેલા હતા. એટલે મકાન ફેરવવાનો આવ્યો એટલે એ કચરો બધે કાઢવો પડ્યો. એમાંથી સાડી કાઢી એટલે એ લઈ ગયા અમુક ચાંદી જરીવાળા, પણ એમાં છાપા મેં હળ્યા છે. એમાં નામ તંત્રી ગાંધી બાપુ વાંચ્યું, મોહનદાસ ગાંધી, એટલે મેં રાખી લીધા. અને એને આજે ટેપિંગ મારેલી છે અમુક કાળો ભાગ આવે છે ને, એ ટેપ બધા સુધાર્યા અને અમુક પોતા તો ફેંકી દીધા. પછી હું આજે મને ખબર પડી કે હાલે અલૌકિક વસ્તુને રુધિ ખાઈ ગયેલા હોય તોય માણસ સ્વીકારે. પછી થોડાક ટાઈમ તો ગાંડા જેવો થઈ ગયો, ચિત્તમ જેવું થઈ ગયું, તારો આપણા હાથે ફેંકી દેવાનું મળ્યું. એટલે આમાં બીજું કે જે ગાંધી બાપુની વ્યાખ્યા છે તે ખરેખર કોઈ પામી નહીં શકે, ન પામી શકે. એનું કારણ તો અત્યારના રાજકારણ, અત્યારનું રાજકારણ, અત્યારે જે કાદવ ઉછાળવાનું જે કાંઈ ત્યારનો સમય શું હતો, શું બન્યું હતું. માણસના જે ખાવાના તૂટતા હતા કે એક દીની મજૂરીના 2 દી ખાવા આપ્યા, 3 દી કામ કરાવે માણસ પાસે, કોઈ સુવિધા કંઈ નહોતું. એટલે એને જ્યારે જે બેરિસ્ટર થઈને આવ્યા, મુલાકાત હિન્દુસ્તાનની નીકળ્યા, એમાં એ ચેન્નઈ મદ્રાસ સાઈડમાં ક્યાંય ગયા હતા, એના બૈરાઓને કપડાં નહોતા. એટલે એને કોટ પેન્ટ ચેક કર્યો, એનો આમાં છાપામાં ઉલ્લેખ છે. મારો કચ્છ વેડિંગ છે એવું, મારો કચ્છ. એટલે માણસને વાંચવાનું ન પણ વાંચીને ત્યારે ખબર પડે કે એ કપડાં છોડી દીધા, આવ ઓલા થઈ ગયા. એવી રીતે બીજું એક જે સ્વદેશી ચાહક હતા ગાંધી બાપુ ખુદ, તો એ લંડનમાં આવા સત્યાગ્રહ ચાલતું, તો એની એને મહિલાઓ ભેગી રહી, તો ઇંગ્લેન્ડમાં મહિલાને જીવતી બારી નાખી, દાખલ થતો એમ કહીને એ છાપામાં ઉલ્લેખ. એવી રીતે મોમેડીનની બેગમ, નજરી બેગમ, બોમ્બેનું મકાન, સોનાના કેટલાય દાન દઈ દીધા, કેટલા જે આ સ્વરાજ મેળવવા માટે જે ભોગ છે એ 100% અને જે કોઈને ખાતરી કરવી હોય તો મારી પાસે આવે ને એને પ્રૂફ થઈ ગયું. આપ શેઠ જમનાલાલ બજાર વળતા એને ખિલાફ ત્યારે આવું કોમન નહોતું. કોઈ પરિવાર બીમ ઓલો છે એટલે ઊંચા લેવા માટે ફંડ આપતા. ખિલાફત ફંડમાં 10,000નું એ ટાઈમનું ટાઈમ કે 1921ની નકલ, વર્ષનો 48 નકલ, એમાં વધારા બાપ હતા. 1921 ઓરિજિનલ છાપું છે. 1921 એમ કે ગાંધી પોતાનું પૂરી આપણે 500 નાકા ચૂડી ઓળખ, અત્યારે આપણે ફોડ કહી ત્યારે એનું આવતું અને એક જ કે મારી રીતે હું પાવડર થતું છું ત્યારે 6-12 મહિના વર્ષે. હવે તો થોડોક ફુવારો પાણી મળે એટલે એને ભેજ મળી જાય, એટલે ઓળી પાછું લગ્ન શું થઈ જાય કે પાનું ખોલવા જતા બટકી. હું ગયો તો અભિલેખાગારમાં. જો કે મોટાભાઈ તમે એક કામ કરો, તમને ઇન્ટરેસ્ટ હોય તમારા પરિવારનો અમે ફોટો નાખીએ, પણ 2 મહિના પછી તમે આવડો તો જોવાય નહીં.
જે બુજર્ગ માણસ હતો, ઈમાનદાર માણસ હતો, કે 2-4 મહિના પછી જોવાય ન મળે. એટલે મેં દેવાનું માંડી હોય બોલે જતો હતો. મુલાકાત આવે. હવે રાજકોટ કલેક્ટર મારી પાસે અહીંયા ઘરે જ જોવા છે. હું ગર્વનું કલેક્ટર સાહેબ ક્યાંક જાય છે છતાં એ ગાંધીજીને માન દઈ એ અને સરદાર વલ્લભભાઈ ડિસ્પ્લેમાં રાખ્યું છે. કલેક્ટર ઓફિસમાં કોપી અમુક રાખ્યું. અમારે આજે જ આવી કાંઈ અલગ ઉઠાવ્યા. કારણ કે મેં અનેક જગ્યાએ ટ્રાય કરી પણ જે આપણને મળવું જોઈએ ને આન તો એટલીસ્ટ મળવું છે. પણ અત્યારે બધો યુગ આખો નહોતો, કોઈને આમાં રસ નથી. જે જૂના છે ઘણા આની પહેલાં મેં વર્ષ રાખ્યું 20 વર્ષ પહેલાં ફોટા નાખવા તો ભાવનગરના મેજિસ્ટ્રેટ આવ્યા હતા કે રાજકોટમાં જોવાનું છે. તો રાજકોટ સ્ટેટ વસ્તુ અને ફોટા નાખા ચોકમાં ગાંધીજીના એ કે મેજિસ્ટ્રેટ મેં ઓપન બુક રાખી આજ તો મને ઓપન દુર્લભ વસ્તુ છે. હવે હાથમાં કોઈને અવાજ